ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ગણિત એમાં આપણે ચેપ્ટર 5મું આવ્યા હતા તે સરખું દેખાય છે. એમાં આપણે પાઠ્યપુસ્તકનું પૂર્ણ કર્યું હતું. હવે આપણે સ્વાધ્યાય પોથીના 3 પહેલો, બીજો અને ત્રીજો એ ત્રણેય પ્રશ્ન જોયા હતા. આજે આપણે જોશું ચોથો પ્રશ્ન. શું કીધું છે ચોથા પ્રશ્નમાં? તો ચોથા પ્રશ્નમાં કહ્યું છે ટપકાવાળી રેખાને આધારે સરખા ભાગનું અડધું ચિત્ર દોરો. ટપકાવાળી રેખાના આધારે એટલે આ જે રેખા દોરવામાં આવે અથવા આ રેખા દોરવામાં આવે એને કેવી રેખા કહેવાય છે કે સમતુડ અથવા તો સમાંતર રેખા. હવે શું કીધું છે? અહીંયા આપણને અડધું ચિત્ર આપેલું છે, તો આપણે આ ચિત્ર એવી રીતે રેખા દોરવાની છે કે આવું ચિત્ર પાછું બીજું બને. તો અહીંયાથી હું વચ્ચેથી આ રીતના રેખા દોરું, તૂટક રેખા દોરી કે જેના બે સરખા ભાગ પાડે છે એટલું દોરી. હવે આવું ને આવું આ બાજુ દોરવાનું. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો થઈ ગયું. તો આ કેવી રેખા છે? તો કે સમમિતિ દર્શાવે છે. આ રેખા કેવી દર્શાવે છે? સમમિતિ. બે સરખા ભાગ દર્શાવતી રેખાને સમમિતિ રેખા કહેવાય. તૂટક રેખા બનાવવાની આપણને કીધી છે, પણ કેવી? તો કે સમમિતિ રેખા. આ દોર્યું, અડધો ભાગ આપેલો હતો, અડધો બીજો દોર્યો અને આ સમમિતિ રેખા બનાવી. હવે એટલું આપેલું છે તો અહીંયા હું છે ને સમમિતિ રેખા બનાવું એટલે કે ટપકાવાળી તૂટક રેખા બનાવી. હવે આના બે સરખા ભાગ થતા હોય એ રીતના દોરું. તો અહીંયાથી પાછું ચાલુ કરું, ગોળાઈમાં લઈ દોર્યું. તો આ બે સરખા ભાગ થઈ ગયા. આ જે રેખા બતાવી કેવી છે? તો કે સમમિતિ રેખા. હવે આને આ તો ઊભી રેખા છે. હવે કેવી આપી છે આપણને? સાદી રેખા, આડી રેખા. તો હવે શું કરીશું? તો પહેલા આપણે કઈ દોરવાના? અહીંયાથી એટલું દોરી દીધું. આ સમમિતિ રેખાથી કે અડધું આપેલું છે, અડધું દોર્યું. આ થઈ સમમિતિ રેખા. પ્રશ્ન નંબર 4 એટલે આમાં ને આમાં જોશું. ખાલી આપણને કેવી રીતના આ રીતના સમમિતિ રેખા આપેલી છે. હવે શું કરવાનું છે તમારે? સમમિતિ રેખા આપેલી છે, તમારે કોઈ પણ ચિત્ર એવું દોરવાનું અડધું કે બીજું અડધું ચિત્ર દોરો તો આ સમમિતિ રેખાથી સમાન એટલે સરખા ભાગ પડે. આના દ્વારા બે સરખા ભાગ પડે છે. કોઈ પણ ચિત્ર તમારે જાતે દોરવાનું. માની લો કે હું અહીંયા એટલું દોર્યું તો આ બાજુ પર તમારે એટલું જ બનાવવાનું રહેશે. અને પણ તમારે શું કરવાનું? કોઈ પણ ચિત્ર બનાવવાનું છે, અલગ રીતે બનાવવાનું. ખાલી સમમિતિ રેખા આપેલી છે, આ તમારે બધું જાતે કરવાનું છે. સમજાઈ ગયું? પ્રશ્ન નંબર 5. શું કહ્યું છે પ્રશ્ન નંબર 5માં? કે નીચેના આકારો 1/2 ભાગ તથા 1/4 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. 1/2 એટલે અડધું, 1/4 એટલે ચોથો ભાગ. તો અહીંયા મેં 4 આકાર દોરેલા છે: લંબચોરસ, પંચકોણ, ત્રિકોણ ને ષટકોણ. પાંચમું છે એ સમાણું નથી, એ હમણાં પછી કરાવું. હવે આને 1/2 ભાગ એટલે કે અડધું ફેરવવાનું છે. કેટલું ફેરવવાનું છે? તો કે અડધું. આ ચોકને હું આ રીતના રાખું. હવે એને અડધું ફેરવવું હોય, આ 1/1, 1/2 સોરી આ રીતના આપેલું છે, આ રીતના ચોક રાખ્યો છે. હવે આને હું અહીંથી આમ કરું તો કેટલું ફેરવવું? તો કે 1/3 ભાગ એટલે કે 1/4 ભાગ. એક ભાગ પછી પાછું અહીંયાથી અહીંયા લીધું એટલે અડધું, ત્રીજો ભાગ. આ પૂરો ભાગ થયો. તો શું કરવાનું? આને આપણે અડધા ભાગમાં ફેરવવું હોય તો અહીંયાથી લઈને અહીંયા સુધી ફેરવવાનું. આ જે ખૂણો છે આ રીતના આમ ફેરવતા ફેરવતા પાછા ક્યાં આવવું પડે? અહીંયા આવો તે અડધો થાય. તો આનો આકાર કેવો દેખાશે? સેમ આકાર દેખાશે. હવે શું કીધું છે કે હવે 1/4 ભાગમાં ફેરવવાનું છે. કયા ભાગમાં? તો કે 1/4 ભાગમાં. આ રીતના રાખવું. એક ભાગ, 2, 3 અને પાછું અહીંયા આવે તો કયું થાય?
તો કે 1/4 ભાગ. તો આ પણ એવું ને એવું જ દેખાશે. તો કે આ 1/2 ફેરવતા એવું ને એવું દેખાય અને 1/4 ફેરવતા પણ એવું ને એવું જ દેખાય. હવે ત્યાર પછી 1/2 ભાગ ફેરવવાનું કીધું છે. કેટલો ભાગ? તો પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરું. 1 વાર અને 2 વાર. છેદમાં કેટલા છે? તો કે 2. 1/2 ફેરવવાનું કીધું હોય તો શું કરવું પડે? તો આ રીતના દેખાશે. તે આ અણી છે એ નીચેની બાજુ આવી જશે. તો કઈ રીતના દેખાશે? તો કે થોડું આ રીતે બતાશે. અણી ક્યાં આવશે? નીચેની બાજુ. હવે કયું કીધું છે? તો કે 1/4 ભાગ. અહીંયાથી સ્ટાર્ટ કરો. 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર. તો આનું આ પાછું કેવું દેખાશે? સેમ એનો એ જ આકાર દેખાય. તો આ રીતે પાછું દોરવાનું. હવે આને 1/2 ભાગ અહીંયાથી સ્ટાર્ટ કરું છું. તો કે 1 વાર અને આ 2 વાર. અડધું થઈ ગયું. તો અણી કઈ બાજુ આવશે? તો આ રીતના થશે. હવે એને 1/4 ભાગ. તો એના એ જ મૂળ સ્વરૂપમાં આવી જાય. કયા સ્વરૂપમાં આવે? જે એ દેખાતું હતું એવું ને એવું જ. અહીંયાથી સ્ટાર્ટ કરું. તો 1 અને 2. તો કેવું આવશે? સેમ એનો એ જ ભાગ. અને 1/4 ભાગ કીધું છે તો આ પણ એમ જ આવશે. અહીંયાથી સ્ટાર્ટ કરો. 1 વાર, 2 વાર, આ 3 વાર અને 4 વાર. તો આનું આ જ પાછું અહીંયા દોરવું પડે. છેલ્લું 5મું. પાંચમો આકાર કેવી રીતના બતાવશે? તો કે આ રીતના. હવે એને 1/2 ભાગ ફેરવો કે 1/4 ભાગ ફેરવો, કેવું દેખાશે? તો કે સેમ આનું આ. તો 1/2 માં કેવું દેખાશે? સોરી, 1/2 ભાગમાં ફેરવવું તો કઈ રીતના દેખાશે? તો કે સેમ એનો એ જ આકાર આવી જાય. પાંચમું છે 1/2 ફેરવતા આવું દેખાશે. 1/4 ફેરવતા તો પણ એમાં પણ કેવું દેખાશે? સેમ એ જ આકાર આવે. બધી બાજુ સમાન છે એની. આ થયો તમારો પ્રશ્ન 5. કરો, લખી નાખો. હવે આવ્યા પ્રશ્ન નંબર 6. હવે એ દોરીશ ડાયું ડાયરેક્ટ તમને કહી દઉં છું કે નીચેના આકારોને 1/3 ભાગ તથા 1/6 ભાગ ફેરવી કેવા દેખાશે તે દોરો. 1/3 અને 1/6 ભાગ. કયો કયો કીધો છે? તો કે 1/3 અને 1/6 ભાગમાં ફેરવવાનું છે. 1/3 ને 1/6 ભાગ. પહેલો આકાર આપેલો છે ચોરસ. આ રીતના ચોરસ આપેલું છે. હવે એને 1/3 ભાગમાં ફેરવો. અહીંયાથી સ્ટાર્ટ કરું તો આ 1 વાર, 2 વાર અને 3 વાર. તો કેવું દેખાશે? તો કે આ જે લીટી છે કેવી થશે? તો કે એ લીટી થશે આ રીતે ત્રાસી. હવે 1/6 ભાગમાં ફેરવવાનું છે. આના આ જ આકારને અહીંયાથી સ્ટાર્ટ કરું તો અહીંયાથી આ 1 વાર થયો, આડો કર્યો, 2 વાર, 3 વાર, 4 વાર, 5 અને 6. તો 6 માં કેવો આવશે? જે મૂળ આકાર હતો એનો એ જ આકાર ફરીથી તમને જોવા મળે. આ રીતે થયું. બીજું કયું આપેલું છે? તો કે આ રીતના આપેલું છે 1/3 ભાગ.
અહીંયાથી સ્ટાર્ટ કરું, એક વાર, બે વાર અને આ 3 વાર. તો આ જે અણી છે કઈ બાજુ આવશે? તો કે આ બાજુ. થયું. હવે એક ષષ્ઠ માઉસ ભાગને ફેરવતા તો કઈ રીતના આવે? એક વાર, 2, 3, 4, 5 અને 6. તો આ જે છે એ કયું આવશે? નીચેની બાજુ. થયું. હવે ત્રીજો શું આપેલું છે આપણને? તો ત્રીજું આપ્યું છે આપણને પંખો. આ રીતે આપેલો છે. આને તમે ગમે એટલી વાર ફેરવો તો આનો આ જ આકાર, આ એક વાર, તો અહીંયા 2 વાર, 3 વાર, આનું આ જોવા મળ્યું. તો ફરીથી જ એનો એ જ આકાર દોરવાનો રહેશે તમારે. અને એક ષષ્ઠ માઉસ ભાગમાં પણ એનો એ જ આકાર રહે. પ્રશ્ન નંબર 6 કરી નાખો. એટલો થઈ ગયું. પ્રશ્ન નંબર 7 કયો આવ્યા? હવે પ્રશ્ન નંબર 7 શું કીધું છે અહીંયા? પ્રશ્ન નંબર 7માં તો નીચેના દરેક આકારમાં એવી રીતે તૂટક રેખા દોરો કે જેથી આકાર સમિતતા દર્શાવે. શું દર્શાવે? તો કે સમિતતા દર્શાવે. એટલે કે આપણે જે ટપકાવાળી રેખા દોરતા હતા એનાથી 2 સરખા ભાગ પડે એ રીતે સમિતિ રેખા દોરવાની છે આપણે. પહેલો આકાર કયો આપ્યો છે આપણને? આ રીતના આપેલું છે. હવે આને 2 સરખા ભાગમાં વિભાજિત કરવું. તો આ જે હું સમિતિ રેખા દોરું એનાથી 2 સરખા ભાગ પડ્યા. તો કે હા, તો આ જે રેખા બનાવી એ તૂટક રેખા સમિતિ રેખા છે. કઈ રેખા છે? સમિતિ રેખા. પહેલું હતું. બીજું, આ રીતે આપેલું છે. તો એને અહીંયાથી સમિતિ રેખા દોરો. થઈ ગયું. તો આ થયું તૂટક રેખા બીજી. ત્રીજું, ત્રીજામાં શું આપેલું છે? તો કે આપણને એમાં ઘર બતાવેલું છે. આ રીતે આપેલું છે. હવે આને એવી રીતે સમિતિ રેખા દોરવાની કે 2 સરખા ભાગ પડે. ચલો આ રીતે દોરીએ. 2 સરખા ભાગ પડે તો કેમ ના? તો કેમ દોરવી પડે? ઊભી રેખા આવે. આ થઈ તૂટક રેખા સમિતિ રેખા. 2 સરખા ભાગ પાડે છે. ચોથું, આઈને તમે આ રીતે પણ સમિતિ રેખા બનાવી શકો અને આ રીતે 2 રીતે 2 સરખા ભાગ પડે છે. પાંચમું, ઊભી પણ રેખા બનાવી શકો અને આડી પણ બનાવી શકો. ઊભી બનાવો તો આ 2 સરખા ભાગ પડે. આ રીતે આડી કરો તો ઉપરનો એક ભાગ, નીચેનો એક ભાગ. પાંચમું, ઈને વચ્ચેથી 2 સરખા ભાગ પડે. આ રીતે સમિતિ રેખા બનાવો એટલે 2 સરખા ભાગ થયા. છઠ્ઠું, શું આપેલું છે? તો કે સી. વચ્ચેથી સમિતિ રેખા દોરવાની. 2 સરખા ભાગ પડ્યા. તો કે હા. હવે 7 નંબર શું આપેલું છે? તો કે સ્ટાર આપેલો છે.
આપેલો છે એને સમમિતિ રેખા બનાવવી હોય તો કઈ રીતે બની શકે? આ રીતના સ્ટાર આપેલો છે તો એને સમમિતિ રેખા બનાવવી હોય તો અહીંયા વચ્ચેથી આ રીતે તૂટક રેખા બનાવો એટલે એ થઈ સમમિતિ રેખા. 8 નંબર 8 નંબરમાં શું આપેલું છે તો કે કેન્ડલ. આ રીતે કેન્ડલ આપેલી છે. આને સમમિતિ રેખા તો કે વચ્ચેથી આ રીતે તૂટક રેખા બનાવો એટલે સરખા ભાગ પડે. છેલ્લું 9મું ફિશ. માછલીના સરખા ભાગ પાડવા હોય તો એને શું કરવું પડે? આ રીતે વચ્ચેથી સમમિતિ રેખા બનાવવી પડે. તૂટક રેખા. તૂટક રેખાને કઈ રેખા કહેવાય? સમમિતિ રેખા. આજનો તમારું અહીંયા 5 નંબરનું ચેપ્ટર પૂર્ણ. સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ છે અને પાઠ્યપુસ્તકમાં પણ પૂર્ણ છે. લખી લ્યો આ. હવે આગળ આપણે 6થું ચેપ્ટર જોઈશું, તું મારો ગુણક અને હું તારો અવયવ.